અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢ ગામમાં આજરોજ ગામડાની કાયાપાલટનો ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના આવતા દસ્તે કરવામાં આવ્યું હતું। અમદાવાદના ઉદ્યોગપતિ સંજય મુજપુરા અને વિપુલ મુજપુરા દ્વારા પોતાના માદરે વતનને 25 કરોડના સ્વખર્ચે નવીનીકરણ કરવાનો દ્રઢ નિર્ધાર સાથે આ પહેલ કરવામાં આવી છે। તો 1200 વસ્તીવાળા આ ગામમાં હાલ રોડ રસ્તા અને મૂળભૂત સુવિધાનો અભાવ છે, જેને ગોકુળી બનાવવાની આશા જગાડી છે। પ્રોજેક્ટમાં 3800 રનિંગ મીટર રેન્જ અને પીવાના પાણીની પાઇપલાઇન, 3 લાખ સ્ક્વેર ફૂટમાં સીસી રોડ, 350 સ્ટ્રીટ લાઇટ પોલ, ખોડિયાર માતાજીનું નવું મંદિર, પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન કેન્દ્ર, આધુનિક ગ્રામ પંચાયત ભવન, સીસીટીવી કેમેરા અને સરદાર પટેલ તથા કૃષ્ણકુમાર સિંહના નામે 2 પ્રવેશદ્વારનો સમાવેશ છે। એક પણ સરકારી સહાય વિના આ પ્રયાસને રાજ્યપાલે વધાવતા જણાવ્યું કે આ ભગીરથ પ્રયાસ ગામડાને નંદનવન બનાવશે, તો પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી ખેડૂતોને મજબૂત બનાવવાની અપીલ છે। સરપંચ હર્ષદ મુજપરાએ આગ્રહ વ્યક્ત કર્યો અને આ સુવિધાથી ગામમાં જીવન ધોરણ ઊંચું થશે હોવાનું જણાવ્યું હતું। તો આ પ્રસંગે સંજયના 108 વર્ષીય વૈશકની શતાયુ વંદના પણ કરાઈ હતી। તો આ પહેલ ગ્રામીણ વિસ્તારોમાં વતન પ્રેમીઓના યોગદાનનું પ્રતીક બની છે, જે અન્ય ગામડાઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે। હું અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢ ગામનો ગ્રામ પંચાયતનો સરપંચ છું। અમારું નાનું એવું ગામ છે, 1200-1500 માણસની વસ્તી છે અને આ ગામને માટે સંજયભાઈએ એક નાની ઉંમરની અંદર લોકોના મનની અંદર પણ ન ઉતારી શકાય એવી વાત આ ગામને આપવા જઈ રહ્યા છે કે 25 કરોડના ખર્ચે આખા જ ગામનું નવીનીકરણ, આખા જ ગામની અંદર મોટી ભૂગર્ભ ગટર લાઈન, પાણીની લાઈન, ફ્રોસથી પાણી મળી રહે આખા ગામને તેવી રીતની વ્યવસ્થા, ગામની અંદર સીસીટીવી રોડ, બંને સાઈડ બ્લોક, ગામની અંદર પંચાયત ભવન નવું, ગામના મંદિરો નવા, ગામનું અંતિમ ધામ નવું, ગામની અંદર દરેક જગ્યા ઉપર સીસીટીવી કેમેરા જે ગામના રક્ષણને માટે, તેમજ આખા જ ગામની અંદર પોલ ઊભા કરીને 350 સ્ટ્રીટ લાઇટ ઊભી કરવાના છે। ખરેખર આ સંજયભાઈને જેટલા ધન્યવાદ દઈએ એટલા ઓછા છે અમારા ગામને માટે, કે જે પોતાની માતૃભૂમિને માટે ઋણ ચૂકવવા માટે તે અમારા ગામની અંદર એક મોટો યજ્ઞ કરી રહ્યા છે એવું અમે સમજીએ છીએ। કામગીરી હવે અમારે એવું છે કે આ ભૂમિપૂજન થઈ ગયું એટલે કામગીરી આજથી જ શરૂ, પણ અમારે થોડાક લગ્નની સિઝન છે એટલે મહિનો 15 દિવસ વહેલા મોડું થશે, પણ અમારું આયોજન એવું છે કે ડિસેમ્બર 2028ની અંદર આ કામ પૂર્ણ કરી અને અમારું બહુ મોટું સપનું છે। હું આજે તમને કહેતો નથી, પણ એ સમય આવશે ત્યારે અમે બતાવશું કે કૃષ્ણગઢ ગામ શું કરી શકે અને સંજયભાઈ મુજપરા શું કરી શકે। અસ્તુ। ગ્રામીણ વિસ્તાર છે એ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલો મુદ્દો છે। અહીંયા શુદ્ધ હવા, શુદ્ધ ખોરાક અને શુદ્ધ જીવન છે। શહેરની અંદર રોજીરોટી માટે, ઉદ્યોગોની રોજી માટે કદાચ ત્યાં રહેવું સારી વસ્તુ છે, પણ શહેરોના ટ્રાફિક, ગંદકી, પ્રદૂષણ અને અગવડતાઓ એ ગ્રામીણ જીવન કરતાં શહેરોમાં વધારે છે। છેલ્લા 20 વર્ષથી એટલે 2 દાયકાથી ગુજરાતના ગ્રામીણ ક્ષેત્રમાંથી રોજગારી અર્થે બહુ જ મોટા જથ્થામાં લોકો શહેર તરફ વળ્યા છે। એના કારણે ખેતી ક્ષેત્ર ઉપર અત્યંત નકારાત્મક અસરો જોવા મળી રહી છે। એટલે બન્યું છે એવું કે ગુજરાતની ખેતીના જે ખેડૂતો જે પોતે ખેતી કરતા હતા એ હવે ભાગે અને સાથે રખાવીને ખેતી કરવા લાગ્યા છે। પરિણામ સ્વરૂપે ખેત પેદાશની ગુણવત્તા, ઉત્પાદન અને ઉત્પાદકતા તમામમાં ઘટાડો થયો છે અને આવનારા સમયમાં આ પ્રશ્નનું જો નિરાકરણ કરવામાં નહીં આવે તો રાષ્ટ્ર સામે ખેતીનો મુદ્દો એ બહુ મોટો મુદ્દો બની જશે। બીજી બાજુ વસ્તી સતત વધી રહી છે અને ખેત ઉત્પાદન નહીં પણ ઉત્પાદકતા ઘટી રહી છે, માટે ગામડાને મજબૂત બનાવવા માટે આ એક પ્રકલ્પ મૂકી અને રાજ્ય અને રાષ્ટ્ર સુધી આપણે સંદેશો પાઠવવો છે। 25 કરોડમાં શું ખર્ચો કરવાના છે? આમ જોવા જઈએ ને તો મેં કેટલોક અભ્યાસ કર્યો। અભ્યાસમાં મને ખ્યાલ આવ્યું કે લોકો શા માટે ગામડાથી શહેરમાં જાય છે, તો એમાં પહેલી બાબત આવી જીવનની જરૂરી સગવડો, જેમાં ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય, રસ્તાઓ, પાણી, સ્ટ્રીટ લાઇટ અને સિક્યુરિટી, આ બધા પ્રશ્નો એ મુખ્ય મૂંઝવણ છે ગામડાઓની। એટલે મેં એવો એક પ્રકલ્પ કર્યો કે જે શહેરની અંદર જે સગવડો હોય એ તમામ સગવડો ગ્રામીણ વિસ્તારમાં ઊભી થાય। એટલે બધા રોડ આરસીસીના હોય, ગટર અને ડ્રેનેજ હોય, પીવાના પાણીની લાઈનો હોય, સ્ટ્રીટ લાઇટ હોય,
સલામતી માટે સીસીટીવી કેમેરા હોય અને આધ્યાત્મિક ચેતનાઓને જગાવવા માટે સુંદર ધાર્મિક સ્થળો હોય, આ તમામ પ્રકારની સુવિધાઓ અમે કૃષ્ણગઢ ગામમાં તૈયાર કરવા જઈ રહ્યા છીએ. આ સ્વખર્ચે છે કે આમાં સરકારનું ના, આમાં સરકાર કે કોઈ પણ વ્યક્તિનો કોઈ પણ પ્રકારનો રૂપિયો અમારી પાસે નથી. આ માત્ર ને માત્ર અમારી પરસેવાની મહેનતનો અને અમે સ્વાધ્યાય પ્રવૃત્તિમાંથી પ્રેરણા લીધેલી હતી. આજથી 35 વર્ષ પહેલાં આ ગામમાં જ્યારે હું રહેતો હતો ત્યારે, અને ત્યારે પૂજ્ય દાદાજીએ અમને એક સમજ શીખવી હતી કે જો તમે તમારી આવકનો 10% હિસ્સો તમે તમારા ભગવત કાર્યમાં વાપરશો તો તમને આ જન્મમાં ઈશ્વરે જે જન્મ આપ્યો છે તેનું તમે ઋણ ચૂકવી શકશો. ઈશ્વરે કદાચ અમને બહુ મોટી તક આપી અને આ 10% નહીં પણ અનેક ટકા હિસ્સો ઉમેરીને અમે અમારા પોતાના પારિવારિક ખર્ચે અમારું ગામ તૈયાર કરવા જઈ રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.